इरादे रोज बनते हैं और बन के टूट जाते हैं। खड़खड़ता रहियो। इरादे रोज बनते हैं और बन के टूट जाते हैं। ये यहाँ वो ही आते हैं जिन्हें प्रेम भारती बाबा जी बुलाते हैं। तू किसी की ऐब को बेनकाब न कर, तू किसी की ऐब को बेनकाब न कर। हम तो हैं बुरे तू तेरी नजर खराब न कर। एक मिनट। એક જ સેકન્ડ ગુસ્સાકીમાં માફી પહેલા માગી લઉં છું, પણ રહી નથી શકાતું એટલા માટે ઊભો થયો છું, અવિવેક કરવા માટે ઊભો થયો છું। यहाँ वही आते हैं जिसे प्रेम भारती बुलाते हैं। મજાની વાત છે, પણ એક સાખી છે। गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए, बलिहारी गुरुदेव की गोविंद दियो बतलाए। ત્યાં પરમાત્મા કરતા ગુરુને મોટો કીધો છે। એવી ગુસ્સાગી કરવા માટે ઊભો થયો છું, અને એટલા માટે ગુસ્સાગી કરું, એ સત્ય છે। હું મને ખબર નથી કે શું છું। પેલા નાઝીર સાહેબને પણ મનુભાઈએ પૂછ્યું કે નાઝીર તમે આ બધું લખો છો, તમને કઈ ખબર પડે છે તમે કઈ કક્ષાનું અને કેવડું મોટું અધ્યાત્મ લખો છો? ત્યારે નાઝીર સાહેબે એમ કીધું કે કરતો તો કોની વાત મને કઈ ખબર નથી, ક્યારે થયું પ્રભાત મને કઈ ખબર નથી। આ તો તમે કહ્યું મને ત્યારે ખબર પડી, બાકી કરતો તો આપઘાત મને કઈ ખબર નથી। આ તો તમે કહ્યું મને ત્યારે ખબર પડી, કરતો તો આપઘાત મને કઈ ખબર નથી। ચાહું છું એટલું કે તારા જેવું થાવું, ચાહું છું એટલું કે તદ્રૂપ થાવું હું, મારી છે શું વિસાત મને કઈ ખબર નથી। પછી છેલ્લે કે છે નાઝીરને છે ખબર કે અમર તારી જાત છે, નાઝીરને છે ખબર કે અમર તારી જાત છે, આમાંથી બાકી છે કોની જાત મને કઈ ખબર નથી। એમ મને પોતાને ખબર નથી કે આવડી મોટી હસ્તી, આવડું મોટું તપ, આવડો મોટો ઇતિહાસ, આવડી મોટી ઘટના નો હું છેલ્લે આવી રીતે આ બાવલિયાને સાક્ષી થઈ। અમારા બેના હાથમાં એની વિદાય, હે મને એને કેવો મોકો આપ્યો। મેં એવું કોઈ પણ કામ નથી કર્યું મારી જિંદગીમાં કે જેથી કરીને મને આવડો મોટો મોકો મળે। એ મોકો મને મળ્યો અમદાવાદથી, રાજકોટથી અમદાવાદ અમે લાવ્યા। અમદાવાદથી ઇન્દ્ર ભારતી બાપુ સાથે ચર્ચા કરી અને મેં કીધું બાપુ આ બાવલિયાનું જ્યાં તપ થયું છે ત્યાં શરીર છૂટવું જોઈએ, આપણે બાવાને હોસ્પિટલમાં નથી જવા દેવો। અને વાસ્તવિકતા સ્વીકારી અને મરદનો દીકરો એ કે ચાલો લઈ લો। ઈ આઈસીસીયુ સાથે અમે ઘાટોડ પહોંચ્યા। ઘાટોડમાંથી કમ્પ્લીટ બાવાજી હતા એવા જેવા આશ્રમમાં બેઠા હોય એવા ને એવા, એક નળી નહીં, એક ઇન્જેક્શન નહીં, એક હોય નહીં, એક હરિયો નહીં, એક પાટો નહીં, હતો એવો ને એવો બાવો કરી દીધો। અને 3 થી 6 ની વખતે અમારી વચ્ચે જેને વિદાય લીધી એનો હું સાક્ષી બન્યો। એનો હું મારા ગુરુભાઈની સાથે, મારા પ્રિયજનની સાથે ભેટીને રડી શક્યો। હે એ મારું સદભાગ્ય હતું। પણ મારે મૂળ વાત બીજી કહેવા ઉભો થયો છું। લક્ષ્મણ બારોટને ત્યાં યોગેશપુરી એને એના વડવાનો મોક્ષ માટેની કથાને એવું રાખેલું, અને તેની પ્રફુલ્લ દવેને લઈને હું અમદાવાદથી ગયો। તેથી આ બાવલિયાની મને પહેલી વાર ઓળખાણ થઈ। અને એને મને એમ કીધું
મેં બાપુ ક્યાં આપનો આશ્રમ? ઈ કે ઘાટવડ. મેં હું આવીશ, મને તમને જોઈને તમારો આશ્રમ જોવાનું મન થાય છે. હું ઘાટવડ ગયો, ત્યારથી બાપુ સાથે પરિચય થયો. ઈ પરિચય પછી બાપુને લઈને પાછો ઘાટવડ ગયો, મોરારી બાપુને લઈને, ભીખુદાનભાઈ. પણ આજે છેલ્લા પ્રસંગનો સાક્ષી હતો, એના કારણે બીજે દિવસે સેમ ડે ઇલેક્શન હતું જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનું. એટલે અમે પાલખીનો દિવસ બીજા દિવસે રાખ્યો. અને બીજા દિવસે પાલખી જ્યારે નીકળી ત્યારે બાપુથી માંડીને બધા ઘણા બધા મિત્રો સાક્ષી છે. 1.5 કિલોમીટર લાઈન, લાંબી લાઈન ઘાટવડમાં હતી. અને 1.5 કિલોમીટર લાંબી લાઈનમાં મિત્રો વાત હું ઈ કહેવા ઉભો થયો છું કે એમાં કદાચ ભીખુદાનભાઈ 25 માણસો એવા હતા કે જે સીધા બાવલિયાને ઓળખતા હતા. આ બાવલિયાની પહેચાન છે ને આ બાવાએ કરાવી સાહેબ. હે ગુરુ તો આપણે બહુ માગ્યા, ગુરુ તો આપણે બહુ જોયા ભીખુદાનભાઈ. ગુરુની તો વિદાય આપણે બહુ જોઈ, ગુરુની તો પ્રતિષ્ઠા પણ બહુ જોઈ. પણ મેં મારી આ 50 વર્ષની સાધુઓની યાત્રામાં આવો શિષ્ય નથી જોયો. હે 3 દિવસથી બધા કહે છે કે ટુકડો કર્યો, ટુકડો. અરે ટુકડો નથી કર્યો, આખા સમાજને એના ગુરુથી ટુકડો કર્યો છે. એટલે માફ કરજો ભીખુદાનભાઈ, બોલાય નહીં મારાથી, વચ્ચે અવાય પણ નહીં. પણ રહી નહોતો તો મારાથી કીધા વગર ચાલતું નહોતું કે મેં મારી જિંદગીમાં મિત્રો, તમે પણ હવે આના ઉપર વિચારજો, તમે કોઈ દિવસ આવો શિષ્ય નહીં જોયો હોય. આ દુનિયાને એક નવો શિષ્ય જોવા મળ્યો છે. જે આજે ગુરુ છે, જે આજે મહંત છે, પણ પરમાત્મા દરેક ગુરુને આવો શિષ્ય આપે એવી પ્રાર્થના. सच्चे गुरु की फूंक हृदय में आग लगावे, सच्चे गुरु की फूंक हृदय में आग लगावे, जितना मन का मेल एक फूंक से जल जावे मेल तो ज्ञान भी जट भावे. कहे दास सतार, कहे दास सतार, साची बात समझ में आवे. ભાઈ ખૂબ સુંદર વાત કરી, એટલે કાલ ભજન મેં ગાઈ નાખ્યું છે, પણ છતાં એક કડી ગાવા. એ ગુરુ તારો પાર ન પાયો, તારો તો એ અમે જીવ તરી